વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ કાર્યક્રમ યોજાયો। નારી શક્તિ કાર્યક્રમમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1 લાખથી પણ વધુ મહિલાઓને 150 કરોડથી પણ વધુની સહાય, જેમાં કેશોદ ખાતેના કાર્યક્રમમાં લાભાર્થીઓને ચેક વિતરણ કરાયું। કેશોદ ખાતે નારી શક્તિ વંદના અંતર્ગત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ, જૂનાગઢ ડીડીઓ, કેશોદ નગરપાલિકાના યુવા પ્રમુખ મેહુલ ગોંડલિયા, તાલુકા પંચાયતના ભાનુભાઈ ઓડેદરા, જયતાભાઈ સિસોદિયા, માજી ધારાસભ્ય વંદના મકવાણા તેમજ તાલુકા વહીવટી તંત્રના ડેપ્યુટી કલેક્ટર કિશન ગસર, મામલતદાર કેશોદ ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। કેશોદ ખાતે આ કાર્યક્રમમાં વિકસિત ભારત મિશન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ચ્યુઅલ માધ્યમથી આજના કાર્યક્રમ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં સખી મંડળોને સન્માનની વાતો કરવામાં આવી, પરંતુ કેશોદ ખાતેના કાર્યક્રમમાં નારી શક્તિ કાર્યક્રમમાં જ નારીનું સન્માન ન થયું, અન્ય મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરાયું તો મહિલાઓનું જ કેમ નહીં જેવી અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું। ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલા મંડળો, આંગણવાડી કાર્યકરો, સખી મંડળ, આશા વર્કરો, ફેસિલિટરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બતાવવા માટે બસો મારફતે મહિલાઓને લઈ આવવા મૂકવા માટે વ્યવસ્થા કરી, પરંતુ તો પણ મહિલાઓ પોતાના સ્વખર્ચે આવ્યા હતા, છતાં પણ મંચ પર બિરાજમાન મહાનુભાવોનું સન્માન કરી મન મનાવી લેવામાં આવ્યું હતું અને મહિલાઓના પ્રોગ્રામમાં મહિલાઓનું જ સન્માન નથી કરાયું। કારણ શું હશે તો રામ જાણે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મીડિયા દ્વારા કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બિરાજમાન ડીડીઓને ઇન્ટરવ્યૂ માટે કહેવાયું તો અધ્યક્ષે ચાલતી પકડી હતી। કારણ શું? કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। મારું નામ કલ્પનાબેન રસિકભાઈ ગોરિયા, ગામ મેસવાણ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। હું એક એનઆરએલએમ યોજનામાં કામ કરું છું અને એનઆરએલએમ યોજના પહેલા સખી મંડળ હતું, એમાં અમે 2008થી જોઈનિંગ હતા। ત્યાર પછી અમે એમાં બહેનોને 10 બહેનો અને મંડળ વચ્ચે અમે કામ કરી અને 2017માં એક આરસીટીમાં અમે ટ્રેનિંગ લીધી બેંક સખી તરીકે। બેંક સખી તરીકે મારું નિમણૂક લેટર આવ્યો, ત્યાર બદલ હું એસબીઆઈ બેંક મેસવાણમાં બેંક સખી તરીકે કામ કરું છું અને મારા ગામમાં 35 ડીસીટી મંડળ ચાલુ છે અને એ મંડળમાં હું કામ કરું છું અને બેંક સખીનો ફરજ નિભાવું છું અને 1 થી 5 લાખનું ધિરાણ પણ મારા બહેનોને મળે છે, જેમ કે મુદ્રા લોન, બધી લોનની યોજના। અને આજે અમે નારી સશક્તિકરણ વિશે અહીંયા આવ્યા છે અને અજાબ ગામ માટે બહેનોને 29 લાખનું એક ચેક આપ્યો છે અને મારા બેન એક મેસવાણના છે, પાર્લર માટે ગયા હતા ટ્રેનિંગ માર્કેટિંગ, એને નિમણૂક લેટર આપ્યો છે અને અમે બધી સરકારની યોજનાનો લાભ લઈએ છીએ। એ બરાબર અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મેડમ, આજે જે નારી સશક્તિકરણનો જે કાર્યક્રમ હતો એમાં નારીઓનું સન્માન કરવામાં ના આવ્યું, શું કારણ? નારીનું સન્માન કરવામાં શું કારણ ના આવ્યું? નારીનું સન્માન તો બધાએ રોજ, હું તો એમ કરું છું કે નારીનું સન્માન કરવામાં છે જ એક વાત, પણ એ તો થોડુંક વ્યસ્તના કારણે સન્માન ન કર્યું અને બોલવા માટે તો અમારા 2-3 બહેનોને લાભાર્થીને રાખ્યા હતા અને ચેક આપ્યા। બોલ, તમારું નામ? મારું નામ રાણીબેન પ્રકરા, રાવલિયા, બાવન પીપળી। તો અહીંયા બધા કાર્યકર હતો, હું ત્યાંથી નીકળી રોડ પર ઊભી તો મને આ 2 માળની બસ રોકીને મેં હાથ ઊંચો કર્યો હતો। બધાને ગામડામાં પૈસા બસો લેવા આવતી હતી? અચ્છા, તો તમે પોતાનું ભાડું ખર્ચીને આવ્યા અહીંયા? હા, ભાડું ખર્ચીને આવ્યા। તો હવે જવાના પૈસા છે કે પાછું ખર્ચવાનું છે? નહીં, પૈસા તો હવે એ કંઈ જોવાનું નથી, બસવાનું ને રોકવાનું હોય, મારું એ કહેવાનું।